નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આશા છે કે તમે બધા મજામાં હશો। સાંજના 7 વાગ્યા હતા। નિકિતાએ તેના ઘરનો દરવાજો ખોલીને અંદર પ્રવેશ કર્યો ત્યારે તેના હાથ શોપિંગ બેગથી ભરેલા હતા અને તેના ચહેરા પર એવી ચમક હતી જાણે તેને દુનિયા જીતી લીધી હોય। અંદર ડ્રોઈંગ રૂમમાં બેઠેલા તેના પતિ વિશાલે તેને જોઈ અને તેની ભ્રમર ઊંચી થઈ ગઈ। આ શું છે નિકિતા, તું આજે ફરી ખરીદી કરવા ગઈ હતી? વિશાલે ગુસ્સે થતાં પૂછ્યું। પણ નિકિતા તેની ખુશીમાં સંપૂર્ણપણે ડૂબી ગઈ હતી। તેણે બેગ ટેબલ ઉપર મૂકી અને ખુશીથી ઝૂમીને કહ્યું, અરે વિશાલ, તમે કલ્પના પણ નહીં કરી શકો, આજે એટલી અદ્ભુત સેલ લાગેલી હતી। હું શું કહું, મને તો ખબર જ ન હતી, પણ ગઈકાલે કિટ્ટી પાર્ટીમાં શ્રીમતી મહેતાએ આ સેલ વિશે મને કહ્યું હતું। એવી અદ્ભુત સાડીઓ અને બ્યુટી પ્રોડક્ટ્સ એટલી સસ્તી કિંમતે મળતી હતી કે હું મારી જાતને રોકી જ ન શકી। આ સાડી જુઓ, મને અડધી કિંમતે મળી છે અને આ બ્યુટી પ્રોડક્ટ્સ એવી અદ્ભુત ઓફરો હતી કે હું તેમને ના જ ન પાડી શકી। નિકિતાની વાત સાંભળીને વિશાલે કપાળ પકડી લીધું। નિકિતા, તારા આ નકામા ખર્ચાનો અંત ક્યારે આવશે? મેં તને પહેલાં પણ સમજાવ્યું છે કે આ નકામી વસ્તુઓમાં પૈસા ન બગાડ, પરંતુ આ તારું દર વખતનું થઈ ગયું છે। પતિથી ઠપકો સાંભળીને નિકિતાનો ઉત્સાહ ઠંડો પડવા લાગ્યો। તેણીએ હળવેથી કહ્યું, પરંતુ વિશાલ, દરેક પાર્ટીમાં મારી બહેનપણીઓ આવા મોંઘા કપડાં અને ઘરેણાઓ પહેરીને આવે છે। તેમની બધા પ્રશંસા કરે છે, મને પણ તે ગમે છે। થોડું તૈયાર થવું, હીરાના દાગીના તો નથી ખરીદી શકતી, પરંતુ હું મારી પસંદગીના કપડાં તો ખરીદી શકું। વિશાલનો ગુસ્સો વધી ગયો। શું તું તારી બહેનપણીઓને જોઈને તારું ઘર તોડી નાખીશ? ઘરનો ખર્ચ, બાળકોનું શિક્ષણ, આ બધું કોણ જોશે? શું તને ખબર છે જ્યારે બાળકો અભ્યાસ કરે છે તે હોસ્ટેલની ફી કેટલી વધી ગઈ છે? તારી આ આદત મને કંગાળ કરીને જ છોડશે। નિકિતાએ આ વખતે થોડી નારાજગી સાથે કહ્યું, તો શું હવે હું મારી પસંદગીનું કંઈ ખરીદી પણ ના શકું? આ ચર્ચા ચાલી રહી હતી ત્યાં જ નિકિતાનો ફોન રણક્યો। તેણે ફોન ઉપાડ્યો અને બીજી બાજુથી તેના પિતા મોહનભાઈનો અવાજ આવ્યો। હેલો નિકિતા દીકરી। હા પિતાજી, કેમ છો? તમારી તબિયત તો ઠીક છે ને? દીકરી, મારી તબિયત સારી નથી। હું ઘણા દિવસોથી વિચારતો હતો કે મારે ડૉક્ટરને બતાવવું જોઈએ, પરંતુ મારી એકલા જવાની હિંમત થતી નથી। વાસ્તવમાં નિકિતાની માતાનું 2 વર્ષ પહેલાં જ અવસાન થયું હતું અને તેનો કોઈ ભાઈ પણ ન હતો, જે કારણે તેના પિતા એકલા રહેતા હતા। જ્યારે નિકિતાએ તેના પિતાનો ઉદાસ અવાજ સાંભળ્યો ત્યારે તેની ખુશી એક ક્ષણમાં ગાયબ થઈ ગઈ। તેણે કહ્યું, પિતાજી, તમે ચિંતા ના કરો, તમે કાકાના પુત્ર મનોજને કહો, તે તમને ડૉક્ટર પાસે લઈ જશે। આવા સમયે પોતાના લોકો જ તો કામ આવે છે। આમ પણ તે દૂર થોડો રહે છે, બાજુવાળું તો ઘર છે। હું હમણાં જ તેને ફોન કરું છું। તો મોહનભાઈએ થોડી ઉધરસ વચ્ચે જવાબ આપ્યો, દીકરી, હું તેને બોલાવતો, પરંતુ મનોજ તેની પત્ની અને બાળકો સાથે ફરવા ગયો છે। તે અહીંયા નથી। હવે મને ખબર નથી પડતી કે શું કરવું। આ સાંભળીને નિકિતાનું હૃદય બેસી ગયું। તેણે તેના પિતાને હિંમત આપીને કહ્યું, પિતાજી, ચિંતા ના કરો, હું કંઈક ને કંઈક ગોઠવણ કરું છું। તમે થોડો આરામ કરો, હું પછી વાત કરીશ। ફોન મૂકતાની સાથે જ નિકિતાનો ચહેરો ગંભીર થઈ ગયો। તેણે વિશાલ સામે જોઈને કહ્યું, સાંભળો, પિતાજીની તબિયત સારી નથી। કાકાના ઘરે પણ કોઈ નથી જે તેમણે ડૉક્ટર પાસે લઈ જાય। મને લાગે છે કે આપણે તેમને અહીં લઈ આવવા જોઈએ। તેઓ ગામમાં એકલા છે, તેમની સંભાળ રાખનાર કોઈ નથી। નિકિતા ચિંતામાં હતી। વિશાલ તેની વાત સાંભળીને થોડીવાર ચૂપ રહ્યો, પરંતુ તેના મનમાં જાણે વિચારોની ઉથલપુથલ ચાલી રહી હતી એવું લાગતું હતું। હવે હજી એક બીજો ખર્ચ, તેને મનમાં વિચાર્યું। તેની આંખોમાં થોડી પરેશાની દેખાઈ રહી હતી। એ શું છે નિકિતા? આ તો માત્ર હવામાન છે, થોડું બીમાર લાગવું સામાન્ય છે। આપણા શહેરમાં પ્રદૂષણ પણ ઘણું વધી ગયું છે। જો તેઓ અહીં આવશે તો તેમની તબિયત વધારે બગડી જશે। આમ પણ તેમનું મન અહીંયા લાગશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે। શા માટે તેમને હેરાન કરે છે? તેમને ગામમાં રહેવા દે, આ તેમના માટે યોગ્ય રહેશે। વિશાલની વાત સાંભળીને નિકિતા ચૂપ થઈ ગઈ, પરંતુ તેના મનમાં એક બેચેની હતી। તે તેના પિતાની તબિયત વિશે વારંવાર વિચારીને ચિંતા થઈ રહી હતી। તેની બેચેની વિશાલથી છુપી ન હતી। થોડીવાર પછી વિશાલે કહ્યું, નિકિતા, એવું ન વિચાર કે મને તારા પપ્પાની ચિંતા નથી। હું સમજુ છું કે તું તેમના કારણે ચિંતામાં છે,
પરંતુ વૃદ્ધાવસ્થામાં આ બધું ચાલતું રહે છે. તો ફોન પર તેમની તબિયત વિશે પૂછતી રહેજે. જો તેમની વધુ તબિયત ખરાબ થવા લાગે તો તું થોડા દિવસો માટે તેમની જોડે ગામમાં જઈ આવજે. વિશાલની વાત સાંભળીને નિકિતાએ કહ્યું, કદાચ તમે સાચું કહો છો. શહેરના વાતાવરણમાં તેમની તબિયત વધારે ના બગડી જાય. જરૂર પડશે તો આપણે ત્યાં જઈને તેમની દવા કરાવીશું. 3 દિવસ વીતી ગયા. જ્યારે પણ નિકિતા તેના પિતાને તેમની તબિયત પૂછવા ફોન કરતી ત્યારે તેમનો અવાજ નબળો અને થાકેલો લાગતો. ચોથા દિવસે વહેલી સવારે નિકિતાએ ફોન કર્યો. પિતાજી, હવે તેમને કેવું લાગે છે? તેણીએ પૂછ્યું ત્યારે પિતાજીએ હળવેકથી કહ્યું, દીકરી, મારી તબિયત હજુ પણ એવી જ છે. દવાથી પણ કોઈ ફરક નથી પડ્યો. હું વિચારી રહ્યો છું કે બીજા કોઈ ડૉક્ટરને બતાવી દઉં, પરંતુ એકલા જવું મુશ્કેલ બની રહ્યું છે. તમે બંને આવ્યા હોત તો સારું થાત. આ સાંભળીને નિકિતાનું હૃદય ભરાઈ આવ્યું. તેણે તેના પિતાને આશ્વાસન આપતા કહ્યું, પિતાજી, તમે ચિંતા ના કરો. હું વાત કરું છું અને કંઈક વ્યવસ્થા કરું છું. ફોન મૂકીને નિકિતા સીધી વિશાલ પાસે ગઈ. વિશાલ, પપ્પાની તબિયતમાં કોઈ જ સુધારો નથી. તેઓ ઈચ્છે છે કે આપણે ગામમાં જઈએ, તેમને ડૉક્ટર પાસે લઈ જઈએ. આપણે ત્યાં જવું જોઈએ. વિશાલે એક ક્ષણ માટે વિચાર્યું, પરંતુ તેના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. તેણે ગંભીર સ્વરમાં કહ્યું, નિકિતા, હું સમજી શકું છું કે તું તેમની ચિંતા કરે છે, પરંતુ સાચું કહું તો મારા માટે અત્યારે ત્યાં જવું શક્ય નથી. ઓફિસનું ઘણું કામ છે. તેમને કહે, સારા ડૉક્ટરની સલાહ લઈ લે, દવા લઈ લે. ગામમાં સારા ડૉક્ટરો પણ છે, તેમને ત્યાં જ સારવાર કરવા દો. નિકિતા ચૂપ થઈ ગઈ અને ભારે હૈયે રસોડામાં કામે લાગી ગઈ. નિકિતાના રસોડામાં ગયા પછી વિશાલે પેપર ટેબલ ઉપર ફેંક્યું અને ગુસ્સામાં ગણગણાટ કરવા લાગ્યો. હવે બહુ થઈ ગયું. તેના પિતા દરરોજ બીમાર પડે છે અને દર બીજા દિવસે તેને ફોન કરીને બોલાવે છે. શું અમારી પાસે એટલો ફાજલ સમય છે કે અમે તેમને દરરોજ ડૉક્ટર પાસે લઈ જઈએ? જો તબિયત ખરાબ હોય તો તમે તમારી જાતે ડૉક્ટર પાસે કેમ નથી જતા? શા માટે દર વખતે અમને હેરાન કરો છો? તેમના કહેવા પર નિકિતા ક્યારેક તેમને અહીં બોલાવવાનો આગ્રહ કરે છે અથવા મને ત્યાં જવા માટે કહે છે. અરે, તે બીમાર હોય તો હું શું કરું? મેં તેના પિતાનો ઠેકો લીધો છે. આટલું કહીને તે ખુરશી પર બેસી ગયો. થોડીવાર પછી વિશાલ નાસ્તો કર્યા પછી ઓફિસે જવા નીકળી ગયો. નાસ્તો કર્યા પછી નિકિતા ઘરના બધા કામ ઝડપથી પૂરા કરવામાં વ્યસ્ત હતી. ત્યારે જ દરવાજો હળવેકથી ટકોર પડ્યો. નિકિતાએ ઝડપથી હાથ લૂછીને દરવાજો ખોલ્યો. સામે ભાડુઆત સુનીતા ઊભી હતી. તેના હાથમાં પ્લેટ હતી જેમાં લાડુ રાખેલા હતા. ભાભી, આજે મેં ચણાના લાડુ બનાવ્યા છે. વિચાર્યું તમારા માટે પણ લાડુ લઈ આવું. સુનીતાએ હસતા હસતા કહ્યું. નિકિતા હળવા સ્મિત સાથે તે લાડુ લીધા અને સુનીતાનો આભાર માન્યો. પરંતુ નિકિતાના ચહેરા પરથી ખુશી ગાયબ હતી. સુનીતાને તરત જ તેની ઉદાસીનો અહેસાસ થયો. ભાભી, શું થયું? તમે થોડા ચિંતામાં લાગો છો. તો નિકિતાએ ઉદાસ ચહેરે કહ્યું, કંઈ ખાસ નહીં, બસ મારા પિતાજીની તબિયત ઠીક નથી. આ સાંભળીને સુનીતા થોડી ચિંતિત થઈ ગઈ. શું થયું છે એમને? હું શું કહું? તેઓ પહેલેથી જ ડાયાબિટીસના દર્દી છે. હવે તેમનો શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. મેં વિશાલને કહ્યું કે જઈને તેમને ડૉક્ટર પાસે બતાવીને લાવીએ, પરંતુ તેમની પાસે બિલકુલ સમય નથી. આ સાંભળીને સુનીતાએ નિકિતા તરફ સહાનુભૂતિથી જોયું. ભાભી, તો તમને બહુ ચિંતા થતી હશે નહીં? તે જ સમયે સુનીતાનો પતિ જયેશ બજારમાંથી પાછો આવ્યો. તેને જોતાની સાથે જ સુનીતાએ કહ્યું, જયેશ, તમને યોગ્ય સમયે આવ્યા છો. જુઓ, ભાભી ખૂબ જ ચિંતામાં છે. તેમના પિતાની તબિયત સારી નથી અને વિશાલભાઈ પાસે તેમની જોડે જવાનો સમય નથી. જયેશ એ બધી વાત સાંભળીને તરત જ કહ્યું, અરે, તો પ્રોબ્લેમ શું છે? સુનીતા, તું ભાભી સાથે જા. હું તમને બંનેને કારમાં મૂકી આવીશ. આ સાંભળીને નિકિતાને થોડી નવાઈ લાગી. તે અચકાતા બોલી, અરે ના ના, આટલી તકલીફ ના લેશો. તો જયેશે હસતા હસતા કહ્યું, ભાભી, એમાં શું તકલીફ? તેમની તબિયત ખરાબ છે તો તમે તેમને ડૉક્ટર પાસે લઈ જાઓ અને પછી આપણે તો પરિવાર જેવા જ છીએ. આપણે એકબીજાને કામે નહીં આવીએ તો કોણ આવશે? સુનીતાએ પણ ખૂબ જ પ્રેમથી કહ્યું, હા ભાભી, ચિંતા ન કરો, હું તમારી સાથે આવીશ. જયેશ આપણે બંનેને છોડી દેશે. તેની વાત સાંભળીને નિકિતાએ તેના મનમાં ને મનમાં રાહત અનુભવી. જયેશે તરત જ તેની કાર ચાવી લીધી અને કહ્યું, તો ચાલો ભાભી, હવે નીકળીએ. મોડું કરવું યોગ્ય નથી. સુનીતા અને જયેશનો આભાર વ્યક્ત કરતા નિકિતાએ તેનો દુપટ્ટો ઉપાડ્યો અને તેમની સાથે જવા તૈયાર થઈ ગઈ. ક્યારેક ક્યારેક મદદ ત્યાંથી મળે છે
જ્યાંથી તમે વિચાર્યું પણ નહીં હોય. કારમાં બેઠેલી નિકિતાએ મનમાં વિચાર્યું. ગામ પહોંચ્યા પછી જયેશ નિકિતાના પિતા મોહનભાઈને કારમાં બેસાડીને ડૉક્ટર પાસે લઈ ગયો. ટેસ્ટ કરાવ્યા પછી ડૉક્ટરે કહ્યું તેમનું શુગર લેવલ ઊંચું છે અને ફેફસામાં ઇન્ફેક્શનની અસર દેખાઈ રહી છે. હું કેટલીક દવાઓ આપું છું, તેઓ જલ્દીથી સાજા થઈ જશે. હોસ્પિટલમાંથી પાછા આવ્યા પછી નિકિતા તેના પિતા સાથે 3 દિવસ રહી. ભાભી, તમારે બીજું કંઈ જોઈતું હોય તો મને તરત જ કહી દેજો, ગમે ત્યારે મને ફોન કરજો, એમ કહીને જયેશ અને સુનિતા ઘરે પાછા આવી ગયા. ચોથા દિવસે નિકિતા ગામડેથી ઘરે પાછી આવી ત્યારે સાંજના 6 વાગ્યા હતા. થાક લાગતો હતો એટલે અંદર આવતા જ સોફા પર સુનિતા બેસી ગઈ. વિશાલ પણ ડ્રોઈંગ રૂમમાં ટીવી જોઈ રહ્યો હતો. નિકિતાને જોતાની સાથે જ તેણે ઔપચારિક રીતે પૂછ્યું, તો હવે પિતાજીની તબિયત કેવી છે? પાણીનો ગ્લાસ ઉપાડીને નિકિતાએ જવાબ આપ્યો, તેઓ હવે ઠીક છે. તેનું શુગર લેવલ વધી ગયું હતું. તેઓ તેમની ખાવામાં પર ઠીકથી ધ્યાન આપતા નથી. છેલ્લા ઘણા દિવસોથી કોર્ટ કેસમાં ભાગદોડ કરતી વખતે તેમણે પોતાની તબિયત પર ધ્યાન આપ્યું નહીં અને તેમની તબિયત બગડી ગઈ. પરંતુ એક વાત સારી થઈ કે વર્ષો પછી ચાલી રહેલા કોર્ટ કેસનો નિર્ણય તેમની તરફેણમાં આવ્યો છે. કેસ? કયો કેસ? વિશાલે તરત આશ્ચર્ય સાથે પૂછ્યું. તો નિકિતાએ કહ્યું, અરે એ જ એમની જમીનનો કેસ યાદ છે, જે છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો. આખરે તેઓ તે કેસ જીતી ગયા. આ સાંભળીને વિશાલ હાથમાંથી ચાનો કપ લગભગ પડી જવાનો હતો. તેની આંખો પહોળી થઈ ગઈ. થોડી આગળ ઝૂકીને તેણે કહ્યું, શું એ જ જમીન જે હાઈવેની બાજુમાં હતી? ત્યારે નિકિતાએ સહજતાથી જવાબ આપ્યો, હા એ જ જમીન. બાપ રે, તેમની કિંમત કરોડોમાં છે. વિશાલે આશ્ચર્ય સાથે કહ્યું. તો નિકિતાએ કહ્યું, તેમની કિંમત લગભગ 6 કરોડ રૂપિયા છે. પિતા તેને વેચવાનું વિચારી રહ્યા છે. આ સાંભળીને વિશાલને તો એવું લાગ્યું જાણે કે તેને અચાનક ખજાનાની ચાવી મળી ગઈ હોય. તેના ચહેરા પર વિચિત્ર ઉત્સાહ અને ખુશી આવી ગઈ. વાહ, આ તો સરસ સમાચાર છે. તેઓ આ પૈસાનું શું કરશે? તે વિશે કંઈ કહ્યું? ના, હજી કશું વિચાર્યું નથી. અને આમ પણ જ્યારે શરીર જ સાથ નથી આપતું તો તે પૈસાનું શું કરશે? ચાનો કપ નીચે મૂકીને વિશાલે ગંભીર હોવાનો ડોળ કર્યો અને કહ્યું, હં, વાત તો સાચી છે. આવો મોટો નિર્ણયમાં વ્યક્તિ એ સમજી વિચારીને પગલાં લેવા જોઈએ. છેવટે આ મિલકત તેમની સખત મહેનતની છે. વિશાલના મનમાં એક ગભરાહટ હતી. તે કદાચ સામાન્ય વર્તન કરતો હતો, પરંતુ તેને અંદરથી ખૂબ જ ચિંતા હતી કે નિકિતાના કાકાનો પુત્ર મનોજ તેના સસરાને તેની તરફેણમાં લઈને જમીન પર કબજો ના કરી લે. રાત્રે નિકિતા રસોડાનું કામ પતાવીને રૂમમાં આવી ત્યારે વિશાલ લેપટોપ લઈને બેઠો હતો. નિકિતાએ જોયું કે તેનું ધ્યાન સ્ક્રીન પર ન હતું. પલંગ પર બેસીને ઓશોક ગોઠવતા નિકિતાએ કહ્યું, તમે ક્યાં વિચારોમાં ખોવાયેલા છો? લેપટોપમાં કામ થઈ ગયું હોય તો બંધ કરીને ઊંઘી જાઓ. ત્યારે વિશાલે કહ્યું, નિકિતા, તારા પપ્પાની તબિયત સારી નથી. શું તને નથી લાગતું કે તેમને ત્યાં એકલા છોડી દેવા યોગ્ય નહીં હોય? છેવટે તેઓ આપણા વડીલ છે. તેમની સંભાળ રાખવી તે આપણી ફરજ છે. મેં તમને પહેલાં પણ કહ્યું હતું કે આપણે જઈને તેમને મળી આવીએ, પરંતુ તમને ઓફિસનું કામ વધુ મહત્ત્વનું લાગ્યું. અરે નિકિતા, મને કેવી રીતે ખબર પડે કે તેમની હાલત આટલી ખરાબ છે? હવે તે આવીને મને બધું કહ્યું એટલે હવે મને લાગે છે કે આપણે તેમને અહીં લઈ આવીએ. જો તેઓ આપણી સાથે રહેશે તો આપણે તેમની સારી સંભાળ રાખી શકીશું. વિશાલની વાત સાંભળીને નિકિતાની શંકા ગઈ. પછી તેમણે કહ્યું, અરે પણ તમે પોતે કહ્યું હતું કે ગામડાનું વાતાવરણ તેમના માટે સારું છે. આમ તો તમારી વાત સાચી હતી. આપણા શહેરમાં એટલું પ્રદૂષણ છે કે સારો માણસ પણ બીમાર પડી જાય, અને પછી તેમનું મન અહીંયા લાગશે કે નહીં કોણ જાણે. 2-3 દિવસ પછી મનોજ તેના ઘરે પહોંચશે. પછી તે લોકો તેમનું ધ્યાન રાખી લેશે. અરે તું પણ નિકિતા, આજકાલ બધા પોતપોતાના કામમાં વ્યસ્ત છે. જો તેમની તબિયત બગડી છે તો કોણ જવાબદાર હશે? આપણે બીજા પર કેમ આધારિત રાખીએ? હું કહું છું, ચાલ તેમને અહીં લઈ આવીએ. વિશાલના શબ્દોમાં નિકિતાને થોડો દમ તો લાગ્યો. તે વિચારમાં ખોવાઈ ગઈ. તમારી વાત તો સાચી છે. જો તેઓ અહીં રહેશે તો તેઓ આપણી નજર સામે હશે અને આપણે તેમનું બધી રીતે ધ્યાન રાખી શકીશું. હા નિકિતા, તો કાલે તેમને ફોન કરીને કહેજે કે આપણે આ શનિવારે તેમને લેવા આવીએ છીએ. બીજા દિવસે સવારે નિકિતા જાગી ત્યારે તેણે જોયું કે વિશાલ પહેલેથી જ તૈયાર બેઠો હતો. આ જોઈને નિકિતા ચોંકી ગઈ. જાગતા જ તેણે પૂછ્યું, અરે આજે વહેલા ઓફિસ જવાનું છે? આટલી વહેલી સવારે તૈયાર થઈ ગયા? ના નિકિતા,
હું આજે ઓફિસ નથી જતો, મેં રજા લીધી છે. નિકિતાને નવાઈ લાગી. રજા? કેમ? આજે કંઈ ખાસ છે? હા નિકિતા, આપણે આજે જ પિતાજીને લેવા ગામડે જઈએ છીએ. પરંતુ વિશાલ, આપણે તો શનિવારે જવાનો પ્લાન કર્યો હતો. તો વિશાલે કહ્યું, હા, વહેલું તેટલું સારું. તેમની તબિયતનો પ્રશ્ન છે અને હું આ બાબતમાં કોઈ વિલંબ કે બેદરકારી નથી કરી શકતો. અને નિકિતા, તને ખબર નથી કે તારા કાકાનો દીકરો મનોજ કેવો યુક્તિબાજ છે. તારા પિતા પાસે જે જમીન છે તેમનો ફોસલાવીને ખૂબ જ સરળતાથી પોતાના કબજામાં કરી લેશે અને આપણે અહીં હાથ ઘસતા રહી જઈશું. તેમણે અહીં લઈ આવીશું તો એક સાથે બે કામ થઈ જશે. આ સાંભળીને નિકિતા થોડીવાર વિચારીને કહ્યું, હા, વાત તો ઠીક છે. મનોજ પર વિશ્વાસ તો ના કરી શકાય. તો નિકિતા, તું અત્યારે જ તેને ફોન કરીને કહી દે કે આપણે આજે જ તેને લેવા આવી રહ્યા છીએ. નિકિતાએ તેના પિતાને ફોન કર્યો. તો નિકિતાની વાત સાંભળીને તેના પિતાએ કહ્યું, પરંતુ દીકરી, ત્યાં કેમ આવું? મારી તબિયત હવે સારી છે, હું અહીંયા જ ઠીક છું. નિકિતા એ સાંભળીને ચિંતા કરતાં કહ્યું, પપ્પા, તમે કેમ સમજતા નથી? શહેરમાં તમારી સાથે રહીને અમે તમારી સારી રીતે સંભાળ રાખી શકીશું. એ જ વખતે વિશાલે નિકિતાના હાથમાંથી ફોન લઈ લીધો અને અધિકાર સાથે કહ્યું, પિતાજી, હવે હું તમારી કોઈ દલીલ સાંભળીશ નહીં. હવે તમારી તબિયત અમારા માટે સૌથી મહત્વપૂર્ણ છે. આજે અમે તમને લેવા આવ્યા છીએ. આ નિર્ણય થઈ ગયો છે. તો પિતાએ હળવા સ્મિત સાથે કહ્યું, અરે દીકરા, તું મારું બહુ ધ્યાન રાખે છે, પરંતુ મને અહીં સાચે જ શાંતિ મળે છે. અહીંની માટી, અહીંનું વાતાવરણ, અહીંનું બધું જ મારું પોતાનું લાગે છે. ત્યારે વિશાલ ભાવુક સ્વરમાં બોલ્યો, પરંતુ પિતાજી, તમને ખબર નથી, હું અને નિકિતા અહીં તમારી કેટલી ચિંતા કરીએ છીએ. તમે સામે રહેશો તો અમારી મનને સંતોષ મળશે. નિકિતા તમારી જ દીકરી છે, એટલે તમારું ધ્યાન રાખવાની જવાબદારી અમારી છે. હવે તમે જ વિચારો કે જો તમારી જગ્યાએ મારા પિતા હોત તો શું મેં તેમના માટે આ બધું ન કર્યું હોત? વિશાલની દલીલોની સામે મોહનભાઈની એક પણ ના ચાલી. છેવટે તેઓ તેમની સાથે જવા રાજી થઈ ગયા. સાંજે વિશાલ અને નિકિતા મોહનભાઈને સાથે લઈને ઘરે પરત ફર્યા અને વિશાલે કાર રોકી અને કહ્યું, નિકિતા, તું ગેટ ખોલ, હું પપ્પાને કારમાંથી બહાર કાઢવામાં મદદ કરીશ. કારમાંથી ઉતારીને નિકિતાએ ડોરબેલ વગાડી અને તેની ભાડુઆત સુનીતાનો અવાજ આવ્યો. ભાભી, બસ આવી ગઈ. આ દરમિયાન વિશાલે મોહનભાઈનો હાથ પકડીને કારમાંથી બહાર નીકળવામાં મદદ કરી. સુનીતાએ ઝડપથી ગેટ ખોલ્યો અને નિકિતાના પિતાએ જોઈને તરત જ તેની તબિયત વિશે પૂછ્યું. પછી તેણે નિકિતાને કહ્યું, ભાભી, કાકાને તમે અહીં લાવ્યા તે બહુ જ સારું કર્યું. મોહનભાઈના આગમન બાદ ઘરનું વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. નિકિતા તેમના માટે વહેલી સવારે નાસ્તો તૈયાર કરતી અને સાંજે ઓફિસેથી પાછા ફર્યા પછી વિશાલ તેમની સાથે બેસીને વાતો કરતો. મોહનભાઈ પણ ત્યાં આવીને ખુશ હતા. એક સાંજે બધા ચા પી રહ્યા હતા ત્યારે વિશાલ મુદ્દાની વાત પર આવ્યો. ચાની ચુસ્કી લેતા તેણે કહ્યું, પિતાજી, સાચું કહું, તમારા અહીં આવ્યા પછી ઘર રોનકથી જ ભરાઈ ગયું છે. ઘરમાં દરેક વસ્તુ ભગવાને આપેલી છે, પરંતુ ઘરમાં વડીલની કમી હતી, તે પણ પૂરી થઈ ગઈ. એક જ વાત છે જે મને ક્યારેક ક્યારેક પરેશાન કરે છે. મોહનભાઈ ચોંકી ગયા અને પૂછ્યું, શું વાત છે દીકરા? બધું બરાબર છે ને? હા પપ્પા, પણ આ ઘર આજકાલના જમાનામાં થોડું જૂનું લાગે છે. જ્યારે બાળકોના મિત્રો અહીં આવે છે ત્યારે બાળકો તેમને આ ઘરમાં લાવવામાં પણ શરમ અનુભવે છે. મોહનભાઈએ આશ્ચર્ય સાથે પૂછ્યું, કેમ દીકરા? ઘર તો સરસ છે. પપ્પા, તેમના મિત્રોના ઘર મોટા અને આધુનિક છે, તેથી તેમની સરખામણીમાં આ ઘર થોડું સામાન્ય લાગે છે. જો ઘર પોશ વિસ્તારમાં હતું તો આધુનિક રીતે બાંધકામ કરેલું હોત તો એ ઘરની વાત જ અલગ હોત. આજના સમયમાં પ્રોપર્ટીના ભાવ આસમાને છે. જો આપણે સારી સોસાયટીમાં મોટું ઘર ખરીદવું હોય તો પણ આપણને સારી એવી રકમની જરૂર પડે. મોહનભાઈએ તેની વાત સાંભળતાથી માથું હલાવ્યું અને કહ્યું, હા દીકરા, તારી વાત તો સાચી છે. આજકાલ દરેક વસ્તુની કિંમત વધી ગઈ છે. એ જ તો વાત છે પિતાજી. અને જો તમે નવું ઘર ખરીદો તો પણ ઘર મોટું હોવું જોઈએ. હવે બાળકો પણ મોટા થઈ રહ્યા છે, તેઓને પણ પોતાના અલગ રૂમ જોઈએ. મને સમજાતું નથી કે બધું કેવી રીતે થશે. વિશાલની વાત સાંભળીને મોહનભાઈ ઊંડા વિચારમાં પડી ગયા. તેમને ચાનો કપ ટેબલ પર મૂકતા કહ્યું, તો દીકરા, ચિંતા કરવાની શું વાત છે? તને જે પણ મદદની જરૂર હોય તું મને કહે. આ સાંભળીને વિશાલની આંખોમાં ચમક આવી ગઈ.
પરંતુ પોતાની લાગણીઓને કાબૂમાં રાખીને તેણે ઉદાસ સ્વરે કહ્યું, પિતાજી, વાત એટલી સરળ નથી. આ તો કરોડોની વાત છે. દીકરા, તું કેમ ચિંતા કરે છે? મારી પાસે જે કંઈ પણ છે તે તારું તો છે. ગામની જમીન વેચીને મને જે કંઈ પણ પૈસા મળશે તે બધું ફક્ત તારા અને નિકિતા માટે જ છે. ચાલ, તે જમીન વેચવા માટે મૂકી દઉં. આ સાંભળીને વિશાલે પોતાની ખુશી છુપાવીને નિકિતા તરફ જોયું અને કહ્યું, પપ્પા, તમે કહેતા હોય તો અમે જલ્દીથી સારી સોસાયટીમાં સારું ઘર શોધવાનું શરૂ કરી દઈએ. બીજા જ દિવસથી નિકિતા અને વિશાલે શહેરની મોટી સોસાયટીમાં નવા મકાનો શોધવાની શરૂઆત કરી દીધી. તેઓ મોટા મોટા ફ્લેટ અને આલિશાન ઘર જોવા ગયા. આખરે તેમને એક મોટું આલિશાન ઘર ગમ્યું. 1-2 દિવસમાં બુકિંગ કરવા માટે એડવાન્સ રકમ ચૂકવવાની હતી. વિશાલ અને નિકિતા નવા ઘર વિશે વિચારીને ખૂબ જ ખુશ હતા. શરૂઆતમાં વિશાલ અને નિકિતા મોહનભાઈની સારી સંભાળ રાખતા હતા, પરંતુ ધીમે ધીમે તેઓ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવા લાગ્યા. એક દિવસ મોહનભાઈ આંગણામાં ખાટલો પર સૂતા હતા ત્યારે તેમને જોરથી ઉધરસ આવી રહી હતી. તેઓ જોર જોરથી શ્વાસ લેતા હતા. નિકિતા રસોડામાંથી બહાર આવી અને બોલી, પપ્પા, તમે તમારી દવા સમયસર નથી લીધી. મોહનભાઈએ નબળા સ્વરે કહ્યું, ના દીકરી, દવા પૂરી થઈ ગઈ છે. મેં વિશાલને કહ્યું હતું, પરંતુ કદાચ તે લાવવાનું ભૂલી ગયો. આ દરમિયાન વિશાલ અંદરથી બહાર આવ્યો અને વાતચીત સાંભળીને બોલ્યો, અરે પપ્પા, માફ કરજો, હું દવા લાવવાનું ભૂલી ગયો હતો. ઓફિસમાં એટલું કામ હતું કે ધ્યાન જ ના રહ્યું. મોહનભાઈએ થોડી ઉધરસ વચ્ચે કહ્યું, ઠીક છે દીકરા, દવા પછી લઈ આવજે. અત્યારે મને ડૉક્ટર પાસે લઈ જા. એકવાર તેઓ જોઈ લેશે, પછી તેઓ બરાબર દવા લખી આપશે. પરંતુ વિશાલે ઝડપથી કારની ચાવી ઉપાડી અને બોલ્યો, પિતાજી, અત્યારે ડૉક્ટર પાસે જવાનો સમય નથી. આપણે બેંકમાં જવું પડશે નવા મકાનની ડીલ પાકી કરવા માટે. આપણે એડવાન્સ રકમની ચૂકવણી કરવાની છે, તો FD તોડવી પડશે. ચિંતા ના કરશો, હું સાંજ સુધીમાં દવા લઈ આવીશ. ત્યારે મોહનભાઈએ થાકેલા સ્વરે કહ્યું, દીકરા, મારી તબિયત બહુ જ ખરાબ થઈ રહી છે. મને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. તો નિકિતાએ ઝડપથી કહ્યું, પિતાજી, અમે બેંકમાં વધુ સમય નહીં લાગે અને અમે જલ્દી જ આવી જઈશું. વિશાલે કાર સ્ટાર્ટ કરી અને નિકિતા સાથે બેંક જવા નીકળી ગયો. મોહનભાઈ ખાટલા પર એકલા પડ્યા ખાંસી રહ્યા હતા. તેમની હાલત બગડી રહી હતી. મોહનભાઈનો ઉધરસનો અવાજ સાંભળીને સુનીતા બહાર આવી અને સીડીઓથી ઉતરીને નીચે આવી. આ જોઈને તે ડરી ગઈ અને બોલી, કાકા, તમારી હાલત વધુ ખરાબ લાગે છે. ભાઈ અને ભાભી ક્યાં છે? તો મોહનભાઈ બહુ જ મુશ્કેલીથી એટલું જ કહી શક્યા કે તેઓ કોઈ કામ માટે બેંક ગયા છે. સુનીતાએ તરત જ તેના પતિ જયેશને ફોન કર્યો. કાકાની તબિયત સારી નથી, તેમને ડૉક્ટર પાસે લઈ જવા પડશે. મોહનભાઈએ વિરોધ કર્યો, ના દીકરી, ચિંતા ના કર. વિશાલ અને નિકિતા આવશે એટલે મને ડૉક્ટર પાસે લઈ જશે. પણ એટલી વારમાં ક્યાંક તમારી તબિયત વધારે ખરાબ ન થઈ જાય. તમારું ઇન્હેલર ક્યાં છે? તે લેવાથી તમારી ખાંસી ઠીક થઈ જશે. સુનીતાએ પૂછ્યું. ત્યારે મોહનભાઈએ કહ્યું, દીકરી, એ તો ખતમ થઈ ગયું છે. વિશાલને કહ્યું હતું પણ તે લાવવાનું ભૂલી ગયો. સુનીતાએ જયેશને ફોન કરીને કહ્યું, એટલે જયેશ આવતી વખતે મોહનભાઈનું ઇન્હેલર લઈ આવ્યો. થોડીવાર પછી તેમને ઉધરસમાંથી રાહત મળી. તો જયેશે કહ્યું, કાકા, ડૉક્ટર પાસે જવું જરૂરી છે. આવી સ્થિતિમાં માત્ર એટલા ઇન્હેલરથી જ કામ નહીં ચાલે. તો મોહનભાઈએ સંકોચથી કહ્યું, દીકરા, તેની શું જરૂર છે? વિશાલ અને નિકિતા આવતા જ હશે. તેઓ મને જાતે જ લઈ જશે. કાકા, તમે અમને કેમ અજાણ્યા માનો છો? અમે પણ તમારા બાળકો જેવા જ છીએ. આટલું કહીને જયેશે ગાડી કાઢી અને તેમને ડૉક્ટરને બતાવવા લઈ ગયો. મોહનભાઈએ સુનીતા અને જયેશને ઘણા આશીર્વાદ આપ્યા. મોહનભાઈનો દિવસ દરરોજ એ જ રીતે પસાર થતો હતો, દેખભાળ વિના, આધાર વિના. વિશાલ અને નિકિતા પોતપોતાની દુનિયામાં મસ્ત હતા. મોહનભાઈ જ્યારે પણ વિશાલને કોઈ કામ માટે કહેતા તો તે હંમેશા તેમના કામને ટાળી દેતો. પપ્પા, મારી પાસે અત્યારે સમય નથી, હું કાલે ઓફિસેથી આવું ત્યારે લઈ આવીશ. આ જવાબ ઘણીવાર સાંભળ્યો કે હવે મોહનભાઈને આશા જ છોડી દીધી હતી. નિકિતા પણ હવે તેમના પ્રત્યે બેદરકાર બની ગઈ હતી. તે ક્યાંક તો કિટી પાર્ટીમાં હોતી અથવા શોપિંગમાં હોતી. જો તે ઘરે હોય તો તેની બહેનપણીઓ સાથે ફોન પર વાત કરતી. આજે સવારના 12 વાગ્યા હતા. આમ તો નિકિતા વિશાલના ગયા પછી તેમના પિતાનો નાસ્તો આપતી હતી, પરંતુ આજે તે હજુ સુધી ખાવાનું લાવી ન હતી. ખાટલા પર પડેલા મોહનભાઈએ બૂમ પાડી, નિકિતા દીકરી, મને નાસ્તો આપી દે. નિકિતા અંદર ફોન પર વાતોમાં વ્યસ્ત હતી.
તને ખબર છે અમે જે ઘર ખરીદ્યું છે તે બહુ જ મોટું છે. દરેક વસ્તુ મારી મનગમતી છે. કિટી પાર્ટીમાં બધી જ લેડીઝો પોતાને હાઈ સોસાયટીની માને છે, પરંતુ જ્યારે તેઓ બધા મારું ઘર જોશે તો બળીને રાખ થઈ જશે. ત્યારે મોહનભાઈએ ફરીથી બૂમ પાડી, દીકરી તું સાંભળે છે? પરંતુ તે અવાજ નિકિતાની વાતોમાં ક્યાંક ખોવાઈ ગયો. મોહનભાઈ બહાર આંગણામાં હતા, તેથી તેમનો અવાજ ઉપર સુધી પહોંચતો હતો. સુનીતા તેમનો અવાજ સાંભળીને બહાર આવી. નમસ્તે અંકલ, બધું ઠીક છે ને? તમે નાસ્તો કર્યો? ના દીકરી, હું નિકિતાને કહેતો હતો કદાચ તે વ્યસ્ત છે. તો સુનીતાએ તેના રસોડામાંથી થાળીમાં નાસ્તો પીરસ્યો અને મોહનભાઈ પાસે લઈ આવી. કાકા, હવે તમે આ ખાઓ. અને તમારી દવા ક્યાં રાખી છે? ડાઇનિંગ ટેબલ પર હશે તો એ લઈ આવીશ તો હું લઈ લઉં. સુનીતાએ તરત જ દવા લાવીને પાણીનો ગ્લાસ આપ્યો. મોહનભાઈએ ભાવુક થઈને કહ્યું, દીકરી તો હંમેશા મારી મદદ કરે છે. ભગવાન તને ખુશ રાખે. ઘણીવાર જયેશ પણ મોહનભાઈ પાસે આવીને બેસતો હતો અને તેમની તબિયત પૂછતો હતો. હવે જ્યારે દવા ખતમ થઈ જતી ત્યારે મોહનભાઈ જયેશને ફોન કરીને દવા મંગાવતા અને જયેશના ના પાડવા છતાં તેઓ બળજબરીથી દવાના પૈસા આપી દેતા હતા. ધીમે ધીમે દિવસો વીતવા લાગ્યા. વિશાલ અને નિકિતા તેમના સપનાના ઘરમાં જવા માટે ઉત્સુક હતા. નોંધણીનો દિવસ પણ નજીક આવી રહ્યો હતો. બંને ખૂબ જ ઉત્સાહિત હતા. એક સાંજે વિશાલ ઓફિસેથી ઘરે પાછો આવ્યો ત્યારે નિકિતાએ ખુશ થઈને કહ્યું, સાંભળો, હવે આપણે આપણા નવા ઘરમાં શિફ્ટ થવાના છીએ. તો શું તમને નથી લાગતું કે આપણે એક સરસ કાર ખરીદવી જોઈએ અને ઘર માટેનું ફર્નિચર પણ આરામદાયક અને વૈભવ હોવું જોઈએ? આપણા સંબંધીઓ, તમારા મિત્રો અને મારી બહેનપણીઓ બધા ઘર જોવા આવશે તો બધું જ સારું લાગવું જોઈએ ને? તો વિશાલે હસતા હસતા કહ્યું, આ વાત તો સાચી છે તારી નિકિતા. આમ પણ તારા પપ્પાને જે 6 કરોડ મળ્યા છે તેમાંથી આપણે ફક્ત 4 કરોડ રૂપિયાનું જ ઘર ખરીદ્યું છીએ. બાકીના પૈસા હજુ બાકી છે. તે પૈસાથી આપણે ખૂબ જ આરામદાયક ફર્નિચર અને લક્ઝરી કાર પણ ખરીદી શકીશું. નિકિતાએ ખુશીથી સંમતિ આપી. આમ પણ પિતાજી તેમની આટલી ઉંમરમાં આટલા પૈસાનું શું કરશે? બીજું શું, બસ તેઓએ તો ઘરમાં આરામ કરવાનો છે. આપણે બધું સંભાળી લઈશું. એક દિવસ મોહનભાઈના મનમાં 1-2 દિવસની વિચિત્ર બેચેની હતી. તેમનું હૃદય ભારે થઈ રહ્યું હતું અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. આખરે એ દિવસ આવી ગયો જ્યારે તેમની જમીનનું રજિસ્ટ્રેશન થવાનું હતું. નિકિતા અને વિશાલ બંને ખૂબ જ ઉત્સાહિત હતા. વિશાલે મોહનભાઈને કહ્યું, પિતાજી જલ્દી કરો, આજે જમીનની નોંધણીનો દિવસ છે, તૈયાર થઈ જાઓ. મોહનભાઈએ થાકેલા સ્વરે કહ્યું, દીકરા, મારી તબિયત સારી નથી. મારું હૃદય ભારે થઈ રહ્યું છે. મને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. મને લાગે છે કે મારે ડૉક્ટરને બતાવવું પડશે. આ સાંભળીને વિશાલના મનમાં થોડો ગુસ્સો આવ્યો, પરંતુ તેણે પોતાનો ગુસ્સો દબાવી દીધો અને કહ્યું, પિતાજી આજે જવું જરૂરી છે, નહીંતર જમીનની નોંધણીની તારીખ માકૂફ રહેશે અને જ્યાં સુધી જમીનની નોંધણી નહીં થાય ત્યાં સુધી પૈસા નહીં મળે અને પૈસા નહીં મળે ત્યાં સુધી અમે અમારા ઘરનું બુકિંગ કેવી રીતે કરાવીશું? ત્યારે નિકિતાએ પણ કહ્યું, હા પપ્પા, આજે જવું બહુ જ જરૂરી છે અને આમ પણ તમારે ગાડીમાં બેસીને તો જવું છે. તમે કારમાં આરામથી બેસો. બધું કામ પૂરું થયા પછી અમે તમને ડૉક્ટર પાસે લઈ જશું. તો મોહનભાઈએ ઉદાસીથી કહ્યું, દીકરી, જો મારી તબિયત સારી હોત તો હું કેમ ના પાડતો, પરંતુ હવે મારામાં ઉઠવાની પણ હિંમત નથી. તેમ છતાં વિશાલ અને નિકિતાએ જીદ કરીને મોહનભાઈને કારમાં બેસાડ્યા. થોડી વારમાં કામ થઈ જશે, પછી તમને ડૉક્ટર પાસે લઈ જશું એમ કહી બંને જણા કોર્ટમાં જવા રવાના થયા. પરંતુ ઘણો સમય પસાર થયો તો પણ બંને પાછા ફર્યા નહીં. મોહનભાઈનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. તેમને 1-2 વાર ફોન કર્યો, પરંતુ દરેક વખતે જવાબ એક જ હતો, થોડો સમય લાગશે, પછી તમને ડૉક્ટર પાસે લઈ જઈશું. મોહનભાઈની તબિયત બગડી જતી હતી. તેમની હિંમત તૂટવા લાગી હતી, પરંતુ તેમને જેમ તેમ કરીને હિંમત ભેગી કરી અને જયેશને બોલાવ્યો. તેમનો અવાજ ધ્રુજતો હતો, જયેશ પુત્ર, મને લાગે છે કે હવે મારો સમય આવી ગયો છે. ગુંગળામણ થઈ રહી છે. પ્લીઝ જલ્દી આવ. જયેશના કાનમાં આ શબ્દો પડતા જ તેના ધબકારા વધી ગયા. તેના અંદર એક વિચિત્ર બેચેની ભરાઈ ગઈ. તેમણે તરત જ કોલ કટ કર્યો અને સમય બગાડ્યા વગર ઓફિસમાંથી નીકળી ગયો અને મોહનભાઈએ કહેલી જગ્યાએ પહોંચી ગયો. મોહનભાઈની હાલત ખરેખર ખરાબ થઈ રહી હતી. તે તેમને ઝડપથી હોસ્પિટલ લઈ ગયો. હોસ્પિટલ પહોંચ્યા પછી ડૉક્ટર પર તપાસ શરૂ કરી. અહીં જ્યારે વિશાલ અને નિકિતા મોહનભાઈને લેવા બહાર આવ્યા
ત્યારે તેઓને જોઈને આશ્ચર્ય થયું કે મોહનભાઈ કારમાં ન હતા. તેમને ફોન કર્યો, પરંતુ તેમનો ફોન પણ બંધ હતો. બંને પરસેવાથી લથબથ થઈ ગયા. તેમના પિતાની ચિંતા કરતાં તેમને એ વાતની વધુ ચિંતા હતી કે જો આજે પૈસા હાથમાં નહીં આવે તો નવા મકાનની રજિસ્ટ્રેશન અને ત્યાં શિફ્ટિંગમાં વધુ વિલંબ થશે. તે જ સમયે વિશાલને જયેશને ફોન આવ્યો. તેને આખી વાત કહી અને તેને ઝડપથી હોસ્પિટલ પહોંચવાનું કહ્યું. આ સાંભળીને વિશાલ ગુસ્સેથી બૂમો પાડવા લાગ્યો. જયેશ, તું શું સાબિત કરવા માંગે છે? શું તું પિતાજીને હોસ્પિટલમાં લઈ જઈને હીરો બનવા માંગે છે? તો જયેશે એ કહ્યું, પરંતુ કાકાની હાલત એટલી ખરાબ હતી કે એક ક્ષણનો વિલંબ પણ જીવલેણ બની શકતો હતો. શું તમને તેમના સ્વાસ્થ્ય કરતાં રજિસ્ટ્રેશનની વધુ ચિંતા છે? વિશાલ હવે ગુસ્સે થઈ ગયો હતો. હા, ચિંતા છે. તારા કારણે જ આજે અમારું કામ થતાં રહી ગયું. તે વચ્ચે આવીને બધું જ ખરાબ કરી દીધું. ચેકઅપ પછી જે પણ સામે આવ્યું તે સાંભળીને જયેશને આશ્ચર્ય થયું. મોહનભાઈને હાર્ટ એટેક આવ્યો હતો. ડૉક્ટરે કહ્યું જો થોડો સમય પણ વિલંબ થયો હોત તો કંઈ પણ થઈ શકતું હતું. 2-3 દિવસની સારવાર પછી મોહનભાઈ હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા હતા. તેમની તબિયત હવે પહેલાં કરતાં સારી હતી, પરંતુ જ્યાં સુધી તે હોસ્પિટલમાં રહ્યા ત્યાં સુધી જયેશ તેની સંભાળ રાખતો, કારણ કે વિશાલ પાસે કોર્ટ કચેરીના ચક્કરમાં સમય જ ન હતો. ડૉક્ટરે કહ્યું હતું કે તેમને સંપૂર્ણ સંભાળ અને આરામની જરૂર છે, પરંતુ નિકિતા અને વિશાલ માટે આ બધું માત્ર વાતો હતી. તેમના માટે ફક્ત તેમનું નવું ઘર અને તેને લગતા કામ મગજમાં ઘૂમતા હતા. મોહનભાઈના ઘરે આવ્યા પછી જયેશ અને સુનિતાએ બીજું ઘર ભાડે રાખીને ત્યાંથી જવાનું નક્કી કર્યું. વિશાલને રજિસ્ટ્રેશનની તારીખ મોકૂફ રાખવી પડી હતી, જેના કારણે તેના ચહેરા પર આખો સમય ખીજ અને ગુસ્સો હતો. એક દિવસ રજિસ્ટ્રેશનની નવી તારીખ નક્કી થયા પછી વિશાલે કહ્યું, પપ્પા, હવે આ કામ ગમે તે ભોગે પૂરું કરવું જ પડશે. આ વખતે કોઈ તકલીફ ન પડવી જોઈએ. નિકિતા પણ તેની સાથે સંમત થઈ ગઈ. તેમનું વર્તન જોઈને મોહનભાઈને ખૂબ જ આશ્ચર્ય થયું. તેઓ લાંબા સમય સુધી વિચારમાં બેસી રહ્યા, પરંતુ હવે તેમણે નક્કી કરી લીધું હતું કે તેમણે શું કરવું છે. થોડા દિવસોમાં જમીનની નોંધણી થઈ ગઈ. ઘરે પહોંચ્યા પછી મોહનભાઈએ વિશાલ અને નિકિતાને પોતાની પાસે બોલાવ્યા. દીકરા, મેં વિચાર્યું છે કે જમીનમાંથી મળેલા પૈસામાંથી હું તમારા નવા ઘર માટે 4 કરોડ રૂપિયા આપીશ. બાકી મારી પાસે રહેશે. આ સાંભળીને વિશાલે તરત જ કહ્યું, પરંતુ પપ્પા, અમારે ઘર માટે ફર્નિચર, ઇન્ટિરિયર અને લક્ઝરી કારની પણ જરૂર છે. આ બધું પણ રકમમાંથી જ કરવાનું હતું. દીકરા, તારા ઘર માટે મારે જે કંઈ પણ ચૂકવવાનું હતું તે મેં આપી દીધું છે. આ પૈસા મેં મારી મહેનતથી કમાયા છે. આ પૈસાનું શું કરવું તે હું નક્કી કરું તો સારું. હવે આ વાતો ચાલી રહી હતી ત્યારે જયેશ અને સુનિતા અંદર આવ્યા. તમે બોલાવ્યા કાકા? હા દીકરા, મેં તને ફોન કર્યો હતો, કંઈક અગત્યની વાત હતી. આવો બેસો. મોહનભાઈએ ઊંડો શ્વાસ લીધો અને બોલવાનું શરૂ કર્યું. જયેશ દીકરા, મેં મારા જીવનમાં ખૂબ જ મહેનત કરી છે. દરેક ક્ષણ માત્ર પોતાની દીકરી અને પરિવારની ખુશી માટે જીવી, પરંતુ હવે હું જીવનના એ તબક્કે છું જ્યાં દ્રષ્ટિ ધૂંધળી થઈ જાય છે, પરંતુ સંબંધોનું સાચું અને ખોટું સ્પષ્ટ દેખાઈ આવે છે. મારી જમીન વેચીને મેં જે 6 કરોડ રૂપિયા કમાયા તેમાંથી મેં નિકિતા અને વિશાલના ઘર માટે 4 કરોડ રૂપિયા આપ્યા. બાકીના 2 કરોડ માટે પણ મેં નિર્ણય કરી લીધો છે અને આ નિર્ણય અંતિમ છે. આ સાંભળીને વિશાલ બેચેન થઈ ગયો. તેણે ઝડપથી કહ્યું, પિતાજી, પણ એ પૈસા તો આપણા ભવિષ્ય માટે જ છે. અમારે ઘર માટે હજુ ઘણું કામ બાકી છે. ત્યારે મોહનભાઈએ હાથ ઊંચો કરીને તેને શાંત કર્યો અને કહ્યું, વિશાલ, મને ખબર છે કે તારી જરૂરિયાતો શું છે, પરંતુ મારાથી બને તેટલું મેં કર્યું. હવે બાકીના પૈસા હું મારી પાસે રાખીશ. એક પિતા તેની દીકરીના ઘરે કેટલો સમય રહી શકે? તેથી મેં નક્કી કર્યું છે કે હવે મારે અહીંથી ચાલ્યા જવું જોઈએ. તો નિકિતાએ કહ્યું, પરંતુ પપ્પા, તમે ગામમાં એકલા કેવી રીતે રહેશો? ના દીકરા, હું ગામમાં નહીં રહીશ. મેં નક્કી કર્યું છે કે બાકીનું જીવન જયેશ અને સુનિતા સાથે વિતાવવા માંગુ છું. મારે કોઈ દીકરો કે વહુ નથી, પરંતુ તેઓએ મારી સેવા દીકરા અને વહુની જેમ કરી છે. તેમની વાત સાંભળીને જયેશ અને સુનિતાની આંખોમાં આંસુ આવી ગયા. મોહનભાઈએ આગળ કહ્યું, આ બંનેએ મારા માટે જે કંઈ પણ કર્યું છે તેમના અહેસાન કોઈ પૈસાથી ચૂકવી શકાય એમ નથી, પરંતુ તેમ છતાં મેં નક્કી કર્યું છે કે જમીનમાંથી આવતા બાકીના પૈસા પર બંનેનો હક રહેશે. હવે આ લોકો ભાડાના મકાનમાં નહીં, પરંતુ પોતાના મકાનમાં રહેશે. અને હા, મારા મૃત્યુ પછી મારા ગામના ઘર પર બંનેનો હક રહેશે. જલ્દી જ હું મારું વસિયતનામું કરાવીશ.
આ સાંભળીને જયેશે હાથ જોડીને કહ્યું, અંકલ, તમે અમારી સાથે રહેવા માંગો છો એ જાણીને મને આનંદ થયો, પરંતુ આ બધા વચ્ચે પૈસા ન લાવો. અમને પૈસાની કોઈ જરૂર નથી. જયેશની વાત સાંભળીને મોહનભાઈનું હૃદય ખુશ થઈ ગયું, પરંતુ તેમ છતાં તે પોતે લીધેલા નિર્ણય પર અડગ હતા. વિશાલ અને નિકિતાના ચહેરા પડી ગયા. તેમણે વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ મોહનભાઈના કડક સ્વરે તેમને ચૂપ કરાવી દીધા. વિશાલ, નિકિતા, તમે લોકો કદાચ સમજી શકતા નથી કે પૈસાથી સંબંધો ખરીદી શકાતા નથી. જ્યારે મને સૌથી વધુ જરૂર હતી ત્યારે જયેશે મારો સાથ આપ્યો અને સુનીતાએ દીકરીની જેમ મારી સાથે સંભાળ રાખી. આ પૈસા હવે તેમના છે અને તેના પર કોઈ ચર્ચા થશે નહીં. ઓરડામાં નીરવ શાંતિ છવાઈ ગઈ અને મોહનભાઈ ત્યાંથી ઊભા થઈ પોતાનો સામાન પેક કરવા જતા રહ્યા. તો મિત્રો, તમને અમારી વાર્તા કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. તમે કયા શહેરમાંથી આ વાર્તા સાંભળી રહ્યા છો તે પણ જરૂર કમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, સુરક્ષિત રહો. ધન્યવાદ.